ભાઈ આપણી પાસે દવા લેવા આવ્યા છે. જેટલી છે કેટલા વર્ષની છે? 6 વર્ષની જેટલી છે. બ્લડ પ્રેશર થઈ ગયા અને ડોક્ટરનો કીમો ચાલુ હતો. કીમો બંધ કરાવ્યો અને કીમો બંધ કરાવ્યા પછી આપણી દવા એમને ચાલુ કરાવી અને હવે ભાઈ પાસે આપણે સાંભળીએ. એ હમણાં વાત કરે છે કે આ દવાનું કેટલું રિઝલ્ટ કેવું છે. શું નામ છે તમારું? મારું નામ ભગાભાઈ બાબુભાઈ રાવળ. મારા છોકરાની છોકરી છે 6 વર્ષ થઈ અને 2 મહિનાની સિવિલની અંદર દાખલ કરી. એના પછી 4 કીમા આપ્યા. એ 4 કીમા આપ્યા પણ મને ઈચ્છા એવી થઈ કે મારા આને કીમા અપાવવા નથી, બરાબર મારે દેશી દવાનો ઉપચાર કર્યો. મેં મારાથી દેશી દવા ચાલુ કર્યા પછી આ છોકરીનું વજન 9 કિલો હતું. મારું છોકરીનું પહેલાં વજન 2 કિલો હતું, કમ્પ્લીટ 2 કિલો થઈ ગઈ અને આ દવાથી મારી છોકરીનું રિઝલ્ટ સારું મળ્યું. પછી હું બીજી વાર દવા લેવા આવ્યો. તમે રિપોર્ટ કરાવ્યો? પછી મેં 2 વાર રિપોર્ટ કરાવી. 1 વાર નહીં, પહેલી વાર રિપોર્ટ કરાવી તો બી નીલ આવ્યો, બીજી વાર રિપોર્ટ કરાવ્યો જીરો નીલ રિપોર્ટ આવ્યો. બીજી વાર દવા લેવા આવ્યો. આજે આ દીકરી બ્લડ કેન્સરમાંથી મુક્ત થઈ ગઈ. શું નામ છે બેટા તારું? હા, હિમાંશી. તારું નામ શું છે બેટા? હિમાંશી. હિમાંશી બેટા, શું નામ તારું? હિમાંશી, બોલ બેટા. બોલ બેટા, શું નામ છે? હિમાંશી, હું તો બોલ પણ મમ્મા દે. દાદા. આજે આ દીકરીને બ્લડ કેન્સર હતું અને એ કેન્સરમાંથી મુક્ત થઈ ગઈ, જેનો રિપોર્ટ પણ નીલ આવ્યો છે. નમો નારાયણ. અને આ જે કાંઈ બધી મહેનત અત્યારે જે કરી રહ્યા છે ભરતભાઈ, મારું તો એવું કહેવાનું છે કે કઈ સંપત ફરી સાંભળે ગયા રહે છે વહાણ, ગત અવસર આવે ને ગયા ના આવે પ્રાણ. આમાં નામ રહી જવાનું છે. નામ રહતા ટકરા નાના ને રંગ કીર્તિ જેના કોટડા પછી પાયા ને પડન. એકવાર આ ખેરાળુ પરેશભાઈના નામ તમને કે થાય ને એવા નાગા ધન્ય આશીર્વાદ આપો. આ મળે છે.